ભાવનગર કલેક્ટર કચેરી ખાતે રાષ્ટ્રીય હિન્દુ પરિવારે વિવિધ માંગણીઓ સાથે આવેદનપત્ર સુપરત કર્યું, જેમાં નવરાત્રી મહોત્સવના આયોજકો દ્વારા કેટલીક શરતોનું ચુસ્તપણે પાલન થાય તેવી માંગ કરાઈ છે. તો બિન હિન્દુઓને નવરાત્રીમાં પ્રવેશ ન આપવાની માંગણી કરવામાં આવી છે. તમામ ખેલૈયાઓને ગૌમૂત્રનો છંટકાવ અને કપાળે કંકુનો ચાંદલો કરવામાં આવે છે, જેથી નવરાત્રી કાર્યક્રમની પવિત્રતા જળવાઈ રહે અને બિન હિન્દુઓનો પ્રવેશ રોકી શકાય તેવી રજૂઆત કરાઈ છે. हिंदू बिन हिंदुओने नवरात्रि में प्रवेश न थाय एटले के विधर्मीओ ने आ प्रवेश नवरात्रि में प्रवेश न थाय अने नवरात्रि नी पवित्रता जळवाई रहे ए माटे थई अने अमारी लागणी अने मागणी एक पत्र में आवेदन स्वरूपे भावनगर कलेक्टर ने आपवा आवी रह्या छीए। आ साथे अमे एमने जणाववाना छीए के आप ज्यारे कोई पण ने मंजूरी आपो छो त्यारे विविध शर्तोनुं पालन करवा माटे थईने आग्रह करता हो छो, त्यारे आ शर्तोनी अंदर 2 के 3 વધારાની શરતો મૂકો કે જ્યારે કોઈ પણ આયોજનની અંદર મંજૂરી લે એમને પોતાના મુખ્ય દ્વારની પાસે જ્યારે કોઈ પણ પ્રવેશ કરતા હોય ખેલૈયાઓ તેના પર ગૌમૂત્રનો છંટકાવ કરવામાં આવે, એમના કપાળે કંકુનું તિલક કરવામાં આવે અને શંકા જાય એમની પાસે હનુમાન ચાલીસાનો પાઠ કરાવી અને આ નવરાત્રીને બિન હિન્દુ મુક્ત नवरात्र तरीके भावनगर शहर अने जिल्लो उजवे।